ગ્લોબલ માર્કેટ્સનું સેટઅપ સમજીએ સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાયા છે. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેતો આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાંદની. અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો એક મિશ્ર સંકેતો અહીંયા બનતા દેખાયા છે. યુએસ માર્કેટની વાત કરી લઈએ ઉપલા સ્તરે અહીંયાથી જે ઇન્ડાઇસિસ જે છે ત્રણેય ઇન્ડાઇસિસ તે આપણને ટકી નથી શક્યા અને ત્રણેય ઇન્ડાઇસિસની તેજી જે છે તે આપણને ઓછી થતી દેખાઈ હતી. S&P 500ની વાત કરી લઈએ તો ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. માત્ર નાસ્ડેક જે છે તે એક પોઝિટિવિટી સાથે બંધ થતું દેખાયું હતું. હવે ઉપલા સ્તરેથી ઇન્ડાઇસિસ કેટલા ઘટ્યા છે, કેટલા પોઈન્ટ્સનો ઘટાડો આવ્યો છે તેના પર નજર કરી લઈએ તો જુઓ, ડાઉ જોન્સમાં ઉપલા સ્તરેથી લગભગ 230 પોઈન્ટ્સનો ઘટાડો, S&P 500માં 40 પોઈન્ટ્સનો ઘટાડો અને નાસ્ડેકની વાત કરી લઈએ તો 136 પોઈન્ટ્સનો ઘટાડો જોઈ રહ્યા છે આપણે. એટલે સૌથી ઓછો ઘટાડો જે છે ઉપલા સ્તરેથી તે આપણને S&P 500માં બનતો દેખાયો હતો. આ યુએસ માર્કેટની સ્થિતિ આપણે જોઈએ. હવે ટ્રમ્પનું જે ટેક્સ બિલ છે તે ખાસ કરીને અહીંયાથી રિપ્રેઝેન્ટેટિવ્સ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ છે તેમાં અહીંયાથી લગભગ 215થી જો 214ના અંતરથી આ અહીંયા પાસ થતું દેખાયું છે અને બિલ હવે સેનેટમાં જશે અને જ્યાં બદલાવની માંગ અહીંયાથી આપણને જોવા મળતી દેખાઈ શકે છે. બીજી બાજુ બિલને ઓગસ્ટ 2025 સુધી પાસ કરવાનું લક્ષ્ય જે છે તે અહીંયાથી સરકાર રાખી રહી છે. એટલે અહીંયા કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે તેના પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે હવે ખાસ કરીને જે રિપ્રેઝેન્ટેટિવ્સ છે, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ, ત્યાં તો આ બિલ જે છે ત્યાંથી પાસ થતું આપણને જોવા મળ્યું છે. બિલ જે છે ખાસ કરીને એમાં દેવાની સીમા જે છે તે લગભગ જુઓ 4 ટ્રિલિયનનો વધારો અહીંયાથી સામેલ આમાં રહેતો દેખાઈ રહ્યો છે બિલમાં. તો આ એક જે રીતે ટ્રમ્પ ટેક્સ બિલ પાસ કરવામાં આવ્યું છે એને લઈને કઈ રીતે હવે આગળ અપડેટ આવે છે તેના પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પણ આ એક ફેક્ટર જે છે તે અત્યારે ડેવલપમેન્ટ કહી શકાય યુએસ માર્કેટમાં પણ એક આપણને આવતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ યુએસ ક્લીન એનર્જી સ્ટોક જે છે તેમાં એક ઘટાડો આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે. નજર કરી લઈએ તો જુઓ, જે સનરન છે 37% ઘટાડો આપણે જોઈ રહ્યા છે. એની સાથે જ સોલાર એજ ટેક જે છે તેમાં 25% ઘટાડો છે. સાથે જ જો નેક્સ્ટ એરા એનર્જીની વાત કરી લઈએ 6.4% ઘટાડો આપણે અહીંયા જોયો છે. એટલે સૌથી વધારે જે ક્લીન એનર્જી શેર્સ છે તે આપણને ઘટતા જોવા મળતા દેખાયા છે. હવે રીઝન કેમ ઘટ્યા છે આ શેર્સ તેના પર નજર કરી લઈએ તો જો, જે બાઇડન સરકાર હતી તેમના આ જે IRA હેઠળ શરૂ કરવામાં આવેલી ફંડિંગ જે છે તે અહીંયાથી આ જે ટ્રમ્પનું ટેક્સ બિલ છે તે અહીંયાથી પૂરું પાડતું જોવા મળશે અને રૂફટોપ સોલાર કંપનીઓના 30% ટેક્સ ક્રેડિટ પણ સમાપ્ત કરવામાં આવશે. તો આ જે છે એને લીધે ખાસ કરીને જે ક્લીન એનર્જી શેર્સ છે તેમાં આપણને ઘટાડો જોવા મળતો દેખાઈ રહ્યો છે. વાત કરી લઈએ જાપાનની તો ત્યાં મોંઘવારીના ડેટા આવ્યા છે અને અનુમાન કરતાં મોંઘવારી જે છે તે આપણને થોડી ઘણી જો ઓછી આવતી દેખાઈ રહી છે. એપ્રિલમાં કોલ મોંઘવારી 3.5% પર રહેતી દેખાઈ રહી છે. અનુમાન હતું ખાસ કરીને 3.4%નું, તેની સામે મોંઘવારી દર જે છે તે થોડો આપણને વધારે આવતો દેખાઈ રહ્યો છે. જાપાનની કોર મોંઘવારી જાન્યુઆરી 2023 પછીના ઉચ્ચતમ સ્તર પર આપણને પહોંચતી દેખાઈ રહી છે. એટલે એક નેગેટિવ સંકેતો જે છે અહીંયાથી મળતા દેખાઈ રહ્યા છે. મોંઘવારી ખાસ કરીને વધી રહી છે. જેમાં વાત કરી લઈએ તો ચોખાના ભાવમાં વધારો થવાના કારણે આ મોંઘવારી ખાસ કરીને આપણને વધતી જોવા મળતી દેખાઈ રહી છે. હવે બેંક ઓફ જાપાન તરફથી જે નિવેદન આવ્યા છે તો તેમનું કહેવું છે કે વ્યાજ દરોમાં વધારો થઈ શકે છે તેવું બેંક ઓફ જાપાન તરફથી પણ કહેવામાં આવ્યું છે, કારણ કે મોંઘવારી જે રીતે વધી છે તો તેને લઈને તેઓ વ્યાજ દરને લઈને પણ નિર્ણય અહીંયાથી લેતા જોવા મળશે. પણ બીજી બાજુ યુએસ રેટ કટની વાત કરી લઈએ તો ફેડ ગવર્નર જે છે તે અહીંયાથી ચર્ચા કરતા જોવા મળશે, જેમાં ફેડ ગવર્નર ક્રિસ્ટોફર પોવેલ દર ઘટાડવા અંગે ચર્ચા કરશે અને જો ટ્રેડિંગ પાર્ટનર્સ પર ટેરિફ 10% રહે છે તો પછી અહીંયા દરમાં ઘટાડો જે છે તે આપણને જોવા મળતો દેખાઈ શકે છે. 2025ના બીજા ભાગમાં ખાસ કરીને વાત કરી લઈએ તો દર ઘટાડવાની શક્યતા જે છે તે અહીંયાથી બનતી દેખાઈ રહી છે અને વધુ ટેરિફ મોંઘવારી પર અસર જે છે તે અહીંયાથી વધારશે. આ નિવેદન પોવેલ તરફથી જે ટેરિફ વોર ચાલી હતી ત્યારથી આપણે જોઈ રહ્યા છે કે ટેરિફ વધશે તો પછી મોંઘવારી પણ આપણને વધતી જોવા મળશે અને જો મોંઘવારી વધે છે તો પછી અહીંયાથી દર ઘટાડાની શક્યતા જે છે તે અહીંયાથી ઓછી થતી આપણને જોવા મળશે. એટલે મોંઘવારીને કંટ્રોલ કરવાનું જે લક્ષ્ય છે તે હજી પણ ફેડનું અહીંયા બનતું દેખાયું છે અને જો મોંઘવારી વધશે તો પછી દરમાં ઘટાડો જે છે તે આપણને નહીં જોવા મળે. તો આ એક નિવેદન ખાસ કરીને ફેડ તરફથી આવતા દેખાઈ રહ્યા છે. વાત કરી લઈએ ઓવરઓલ એશિયન માર્કેટની તો ત્યાં થોડી ઘણી પોઝિટિવ કામકાજ આપણને જોવા મળતું દેખાયું હતું. નિક્કેઈમાં 0.5% વધુની પોઝિટિવિટી, કોસ્પીમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ. બાકી ઇન્ડાઇસિસમાં હેંગસેંગ અને શંઘાઈની વાત કરી લઈએ તો ત્યાં એક પોઝિટિવ કામકાજ આપણને જોવા મળતું દેખાયું હતું. એટલે એશિયન માર્કેટ તરફથી પોઝિટિવ સંકેતો હતા. ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં અહીંયા ફ્લેટ કામકાજ થતું દેખાયું હતું. અત્યારે જો 41 પોઈન્ટની પોઝિટિવિટી ગિફ્ટ નિફ્ટી આપણને ઇન્ડિકેશન આપી દેખાઈ રહી છે. લેવલ સ્પેસિફિક 24,687ના લેવલ
અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય યુએસ માર્કેટ ભલે એક મિશ્ર સંકેતો ત્યાંથી બનતા દેખાયા હતા, પણ આપણા માર્કેટ આજે પોઝિટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો અહીંયા બની રહ્યા છે. આરતી, આભાર આપનો આ